सर महादेव की हर हर महादेव, नारायण मंदिर, भारत माता की इंकलाब जिंदाबाद। નમસ્કાર મિત્રો જંગલેશ્વરે આપ્યો એકતાનો પરચો। ધર્મ જ્ઞાતિ જાતિ આ તમામ ભૂલીને લોકો એક સાથે રહ્યા, ખભે ખભો મેળવીને ચાલ્યા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે ડિમોલેશન પર રોક લગાવી દીધી છે। પરંતુ નેતાનગરીમાં ફફડાટ છે। નેતાઓ જે ડિવાઇડ એન્ડ રૂલમાં માને છે, નેતાઓ કે જે ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં માને છે। આ દ્રશ્યો વધુ પ્રસરે નહીં, આ એકતા અન્ય વિસ્તાર સુધી ન પહોંચે, આ જ પ્રકારની એકતા, આ જ પ્રકારનો માહોલ અન્ય વિસ્તારમાં પણ ન સર્જાય, તેનું ટેન્શન એ નેતાઓને છે। વિસ્તારથી વાત કરું, ગુજરાત હાઈકોર્ટે જંગલેશ્વરમાં જે ડિમોલેશન થવાનું હતું તેના પર રોક લગાવી દીધી છે। 3 મહિના સુધીનો સમય પણ છે અને આવનાર દિવસમાં વધુ સમાચાર પણ હજુ સામે આવશે। પરંતુ તેની માટે જે લડત લડવામાં આવતી હતી, તમે જુઓ કે ઘર પર વાત આવે ને, પોતાના ઘર પર વાત, ત્યારે લોકો નાત જાત અને ધર્મ ભૂલી જતા હોય છે। જંગલેશ્વરમાં પણ કંઈક આ જ પ્રકારનું થયું। દરેક જ્ઞાતિના લોકો સાથે જોવા મળ્યા, ધર્મના લોકો સાથે જોવા મળ્યા। અને એક જ માગ હતી કે તમે અમને અહીંથી ખસેડી રહ્યા છો, શું તમારી પાસે અન્ય જગ્યા છે, વૈકલ્પિક વ્યવસ્થા છે, અને તમે અચાનક કેમ જાગ્યા? આટલા વર્ષોથી અહીં લોકો રહે છે, વેરો ભરે છે, તમામ પ્રકારના પુરાવા છે, તમને નડે છે શું? વિકાસ કરવો છે તો વિકાસ શું અન્ય વિસ્તારમાં ન થઈ શકે? આ પ્રકારે લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરી, લોકોને આ રીતે રખડાવીને વિકાસ કરવો શું યોગ્ય છે? આ તમામ સવાલો થયા અને કેટલાય ઘરના લોકો તો દુઃખી થઈ ગયા હતા। રીતસરના લોકો રડતા હતા કે હવે ક્યાં જઈશું? જે સરકારને પસંદ કરી, જે ધારાસભ્યને પસંદ કર્યા, એ લોકો હવે આ પ્રકારનો કાયદો આવી રહ્યો છે તો બોલતા પણ નથી। કોંગ્રેસે સભા કરી હતી, પરંતુ ત્યારબાદ કોઈ વધુ નેતાઓ ત્યાં ફરક્યા નહીં, પરંતુ લોકો અડગ રહ્યા અને લડત ચલાવી। શું બોલ્યા લોકો? હાઈકોર્ટની રોક બાદ સાંભળો। મારું નામ મનજીભાઈ ગાંડુભાઈ ધેણોજા। હું 50 વર્ષથી આ જંગલેશ્વરમાં રહું છું અને ઓટોમેટિક આ 202ની નોટિસ આવી તો દરેકના મનની અંદર ફફડાટ ઉપડી ગયો તો કે હવે શું કરશું, ઘર વિહોણા થઈ જાવું, ક્યાં જાવું? અહીંયા ઘણા લોકો મધ્યમ વર્ગના રહે છે, ટકનું લેવી ટકનું ખાય એવી મજૂરી કરનાર માણસો રહે છે, એટલે એની અમને ચિંતા થતી હતી। બીજું તો હું ખાસ તમને કંઈ કહેવા માગતો નથી કે અમને જે ન્યાય મળ્યો છે એનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। બીજું કે જે સ્થળ ઉપર અહીંયા અમારી 3જી પેઢી ચાલુ છે, એ પેઢી આમનામ રહે એવી હું મારા વેલનાથ બાપુને પ્રાર્થના કરું છું અને બધાના સહયોગથી, તમારા મીડિયાના માધ્યમથી, સરકારના માધ્યમથી કે કોઈ પણ પક્ષના માધ્યમથી એને અમારી ઉપર પ્રેમ ભાવ આવ્યો છે, એટલા માટે અમને 3 મહિનાની મુદત મળી છે। અને હું તો કહું છું કાયમી ધોરણે અમે અહીંયા રહી એવી બધા પાસે પ્રાર્થના માગું છું અને બધાને અરજ એવી કરું છું, કોઈ પણ પક્ષ હોય, માનવ જાતિ બધી હરખી છે, અમે નાત જાત અમે કોઈથી જોઈ નથી, પણ બધા અહીંયા રહીએ ને એ ખુશી અમને માગી છે, બસ બીજું તો કાંઈ ખાસ કહેવા માગતો નથી। મારું નામ રાયમલભાઈ ચાવડા। રાયમલભાઈ, જે રીતના હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી ડિમોલેશનને લઈને શું કહેશો? આમાં તો સાહેબ એવું છે કે પાણી વિનાની જેમ માછલી તરફડતી હોય ને, અને પાણીમાં જેમ જે એ તરવા માંડે ને, એવે અત્યારે અમારા આવીને પબ્લિકની બધાની ખુશીનો માહોલ છે સાહેબ। જે રીતના જે લોકો ઘર છોડીને જતા રહ્યા હતા, ફરી પરત ફરી રહ્યા છે, શું કહેશો? એ લોકો જે ઘર છોડીને જતા રહ્યા હતા
અમે તો જો કે કાલ નહીં ને પરમથી 3 દિવસનો 4 દિવસનો અમને ત્યારે જે ટાઈમ મળ્યો હતો ત્યારે જ અમે પબ્લિકને કીધું હતું કે ભાઈ કોઈ જાતની ઉતાવળ કરોમાં, ખોટા ઘર ખાલી કરોમાં, અને આ તમે એક જણો ખાલી કરીને જાઓ છો ને બાજુવાળા 10 ખાલી કરીને વયા જાય છે, એ અફવામાં ને અફવામાં. એટલે એના માટે અમે એમ કહીએ છીએ કે આવો પાછા આપણા માદરે વતન જેવું જ કહેવાય કે જે ત્યાં તમે 40 વર્ષથી રહેતા હતા ત્યાં ફરી પાછા આવો અને વસવાટ કરો અને સૌ સાથે મળીને આ લડત લડીએ. આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. તમે જુઓ કે આને પરચો એટલા માટે કહેવો પડે છે અને ચમત્કાર એટલા માટે કહેવું પડે છે કારણ કે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મની વાત હોય તો જ્ઞાતિઓમાં વહેંચાઈ જતા હોય છે, અન્ય વિસ્તારની વાત હોય તો હિન્દુ મુસ્લિમમાં વહેંચાઈ જતા હોય છે, અને ત્યારબાદ જે પ્રકારે લડત લડવી જોઈએ, જે પ્રકારે તમારે સામે તંત્ર સામે ઊભું રહેવાનું હોય તે નથી રહી શકતા અને અંતે સફળતા પણ નથી મળતી. પરંતુ જંગલેશ્વરમાં આખો માહોલ પલટાઈ ગયો, લોકો સાથે રહ્યા અને આ જ કારણોસર હાઈકોર્ટે પણ રોક લગાવી છે કારણ કે તમામ લોકોએ વિરોધ કર્યો. એમાં ફક્ત કોઈ એક ધર્મના કે કોઈ એક જાતિના લોકો નહોતા. એ સીધી વાત છે કે પોતાના ઘર સુધી વાત આવે તો તમામ લોકો ઊભા પણ રહે. આગેવાનો પણ ઘણા પહોંચ્યા કે જેમાં આજની તારીખે પણ સંવેદના વધી છે. એ નેતાઓ નહોતા ગયા કે જે નેતાઓને બીજા બધા પ્રશ્નોમાં રસ હોય છે, બીજા બધા મુદ્દાઓમાં ખૂબ રસ હોય છે, પરંતુ જ્યાં લોકો પોતે પોતાનું ઘર ગુમાવી રહ્યા હતા, આશરો ગુમાવી રહ્યા હતા, ત્યાં રસ નહોતો. ખેર, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં હજુ આ કેસ ચાલશે, ત્યાં જવા આદેશ આપવામાં આવ્યો છે. 3 મહિના હજુ પણ છે. 3 મહિના બાદ શું વધુ અપડેટ આવે છે સામે એ પણ આપને જણાવીશું. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપ લખજો. આ દ્રશ્યો જોયા બાદ આપ શું વિચારો છો? શું આ જ પ્રકારે ગુજરાત અને દેશમાં એકતાનો માહોલ હોવો જોઈએ? હિન્દુ ધર્મ હોય, તમામ જ્ઞાતિ હોય, જાતિ વર્ણ ભૂલીને લોકોએ સાથે એકબીજાની સાથે રહેવું જોઈએ, નહીં કે અલગ અલગ સમાજોમાં વહેંચાઈને. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.